નીતિશ કુમાર આવતીકાલે ગુરુવારે સવારે 11:30 વાગ્યે ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના જણાવ્યા અનુસાર પીએમ મોદી પણ આ સમારોહમાં હાજરી આપશે. બુધવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને જેડીયુ ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં નીતિશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભાજપ પોતાના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે એક બેઠક કરશે. ત્યારબાદ એનડીએ બપોરે 3:30 વાગ્યે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં મળશે. એવી ચર્ચા છે કે જેડીયુ કોટામાંથી 13 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. એનડીએ વિધાનસભા પક્ષ સેન્ટ્રલ હોલમાં મળશે. ભાજપ, જેડીયુ, એલજેપીઆર, એચએએમ અને આરએલએમના તમામ 202 ધારાસભ્યો હાજર રહેશે. નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, સંતોષ સુમન, ઉપેન્દ્ર કુશવાહ, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ હાજર રહેશે. આમાં બધા પક્ષો તેમના પસંદ કરેલા ધારાસભ્ય દળના નેતાની ચર્ચા કરશે. એનડીએ નીતિશ કુમારને તેમના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરશે. ધારાસભ્ય દળના નેતા બન્યા પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું સુપરત કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. પીએમ મોદી બુધવારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે છે. પીએમ સૌપ્રથમ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાઈ બાબા મંદિર અને મહાસમાધિ ગયા હતા. ત્યાં તેમણે પૂજા કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે સત્ય સાઈ બાબાના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી. આ દરમિયાન મોદીએ એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ જાહેર કર્યો હતો. દક્ષિણ ભારત નેચરલ ફાર્મિંગ સમિટ 2025નું ઉદઘાટન કર્યું. આ દરમિયાન તેઓ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપતા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, કેન્દ્રીય મંત્રીઓ રામ મોહન નાયડુ, કિંજરાપુ અને જી કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્યસાઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિ પર પૂજા કરી હતી. દક્ષિણ ભારત નેચરલ ફાર્મિંગ સમિટ 2025 19થી 21 નવેમ્બર દરમિયાન યોજાઈ રહી છે. સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી એક કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર અને છેલ્લા 2 મહિનાથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલો આરોપી ઋષિ રાજેશભાઈ જયસ્વાલ આખરે પાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પાલ પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને મુંબઈ રેલવે ડોર્મેટરીમાંથી દબોચી લીધો હતો. પાલ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ એક યુવતીએ ઋષિ જયસ્વાલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાતા જ આરોપી પોલીસ પકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો. શરૂઆતમાં તે અમદાવાદના એક મંદિરમાં આશરો લીધા બાદ સતત પોતાનું લોકેશન બદલતો હતો. પોલીસને ચકમો આપવા માટે ઋષિએ વારંવાર મોબાઈલના સિમ કાર્ડ બદલ્યા હતા અને જુદા જુદા સ્થળોએ છુપાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક મોટી સફળ કામગીરી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે હુડકો સોસાયટી નજીક દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત ₹50 લાખથી પણ વધારે છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વેરાવળમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ટેન્કરમાં ચોરખાના બનાવીને ઠલવવામાં આવવાનો છે. બાતમીના આધારે એસએમસીની ટીમે આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યે હુડકો સોસાયટી નજીક વોચ ગોઠવી અને દારૂ ભરેલા ટેન્કરને ટેન્કરમાંથી માલ ઉતારાય તે પહેલા ઝડપી પાડ્યું હતું. ટેન્કરની તપાસ કરતા તેમાં ગુપ્ત રીતે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 470થી વધુ પેટીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત ₹50 લાખથી વધુ થવા પામી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર શો જેવો જ એર શો રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા આગામી 7 ડિસેમ્બરના રોજ ભવ્ય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા કરવામાં આવતા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રાજકોટના આકાશમાં ભવ્ય એર શો માટે મંજૂરી આપવામાં આવતા મનપા તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જામનગરથી ઉડાન ભરી વિમાનો રાજકોટ પહોંચી રાજકોટના આકાશમાં ફ્લાય પાસ્ટ તેમજ અન્ય કરતબો પ્રદર્શિત કરશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમના વિમાનો રાજકોટના આકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કરશે. આ વિમાનો સૂર્યકિરણ ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટન્ટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન, ડીએનએ અને વાય જેવા દિલધડક સ્ટન્ટ દર્શકો નિહાળી શકશે. ગોંડલ સેશન્સ કોર્ટે એસઆરપી જવાનના અપહરણ અને લૂંટ કેસમાં સંડોવાયેલા પોરબંદરના મયુર હરદાસભાઈ ઓડેદરાની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. અદાલતે આરોપીને ₹50,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ બનાવ ગત 11 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. ફરિયાદી ડ્રાઈવર રાહુલભાઈ પરમાર અને કંડક્ટર સુરેશભાઈ વાઢેર
એસટી બસ લઈને પોરબંદરથી ગાંધીનગર જતા હતા. તે દરમિયાન 12 સપ્ટેમ્બરની રાત્રે ભોજપરા ગામના પાટિયા પાસે એક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર બસને આંતરી હતી. કારમાંથી ઉતરેલા 4-5 શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી બસમાં સીટ નંબર 26 પર બેઠેલા એસઆરપી જવાનને નીચે ઉતારી બળજબરીથી અપહરણ કર્યું હતું. આ સમયે મુસાફરોને મોબાઈલમાં શૂટિંગ ન કરવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ પોલીસે ભોગ બનનારને મુક્ત કરાવી અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક અને પેટ્રોકેમિકલ હબ હોવાના કારણે રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિઓનો સામનો કરવા માટેની સજ્જતા ચકાસવા આગામી તારીખ 21 નવેમ્બરના રોજ રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરાયું છે. આ મોકડ્રીલ ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાશે. મેગા મોકડ્રીલની તૈયારીઓ શરૂ કરાઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ્સ ખાતે યોજાનારી આ મેગા મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા એસઈઓસી ગાંધીનગર ખાતે આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાની ઉપસ્થિતિમાં ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી. મહેસાણાના ગોઝારિયાથી હરણાહોડા રોડ પર મહેસાણા પોલીસે વોચ ગોઠવીને પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેની પાસેથી ₹2,71,650ની કિંમતનું પ્રતિબંધિત ગાંજો 5 કિલો 433 ગ્રામ જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે ગાંજો, મોબાઈલ, બાઇક સહિત કુલ ₹3.11 લાખની મત્તા કબજે કરીને ઝડપાયેલા આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બહુચરાજી ગામ નજીક બેચર ચાંદણકી રોડ પર પોલીસ દ્વારા રાત્રે રાખવામાં આવેલી રેડ દરમિયાન 2 શખ્સો પાસેથી 504 ગ્રામ ગાંજો મળી આવતા એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હળવદના એક ડોક્ટર સાથે સ્ટોક એક્સચેન્જમાં રોકાણના નામે ₹48.14 લાખની છેતરપિંડી થઈ છે. ડોક્ટર ચેતનકુમાર લાભુભાઈ જાકાસણિયા એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 7 મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ડોક્ટરનો સંપર્ક ફેસબુક મેસેન્જર પર ઇરિના ફેડોરોવા નામની આઈડી દ્વારા થયો હતો. તેમને સ્ટોક્સ એક્સચેન્જમાં રોકાણ કરીને કમાણી કરવાની લોભામણી સ્કીમ સમજાવી હતી. ત્યારબાદ આરોપીઓએ Y96SIG કસ્ટમર સર્વિસ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને ડોક્ટરને તેમાં એડ કર્યા. દીપક મલ્હોત્રા નામના આરોપીએ જુદી જુદી રોકાણ સ્કીમો સમજાવી, જ્યારે રોહિતસિંહ નામના ગ્રુપ એડમિને અલગ અલગ બેંક ખાતા નંબર મોકલ્યા. ડોક્ટરે સમયાંતરે આ ખાતાઓમાં કુલ ₹43,55,000 જમા કરાવ્યા. આમ તેમની પાસેથી કુલ ₹48.14 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે એક ખેડૂતના ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું 3 દિવસની અવિરત મહેનત બાદ રેસ્ક્યુ કરાયું છે. ગત 15 નવેમ્બરે મધરાત્રે ખેડૂત મોતીભાઈ ડાયરાના ખેતરમાં આવેલા કૂવામાં દીપડો પડ્યો હતો. ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા દીપડો કૂવાની દિવાલમાં ખોદેલી બોખલમાં ઊંડે છુપાઈ ગયો હતો અને બહાર આવવા તૈયાર નહોતો. વન વિભાગે સૌપ્રથમ વાંસની લાકડીએ મોબાઈલ બાંધીને વિડીયો લીધો, જેથી દીપડાની હાજરીની ખાતરી થઈ શકે. ત્યારબાદ પાંજરામાં મરઘી મૂકીને કૂવામાં ઉતારવામાં આવ્યો અને લાકડાની નિસરણી પણ પાણીમાં મૂકવામાં આવી, પરંતુ દીપડો બહાર આવ્યો નહીં. આખરે પાંજરું બખોલ પાસે મૂકીને ઉપરથી વાંસની લાકડીએથી ધક્કો મારવામાં આવતા દીપડો પાંજરામાં કેદ થયો હતો.